આજે તો મારી રસોઈ ઇડલી બનાવવાથી શરૂઆત થઈ છે। સાંજના વાગ્યા છે 8:30 ને સંભાર હું બનાવીને ગઈ હતી ને મમ્મી કીધું ઇડલી હું આવીને ગરમ ગરમ બનાવીશ એટલે મેં કીધું સારું। તો સંભાર મેં બનાવી કાઢ્યું હતું ને અહીંયા જ્યાંસ માટે બટાકાનું માવો પણ બનાવી કાઢ્યું હતું। ઇડલીમાં એને ગાર્ડનમાંથી આવ્યા જ્યાંસને ભૂખ લાગ્યું તો મેં જ્યાંસ માટે તરત ઇડલીનું એક પુલ્લું ભરી એમાં બટાકાનો માવો ભરીને ઢોસો જેવું કરી દીધું, થોડુંક ક્રિસ્પી। ને ખવડાવ્યા પછી હું ડાયરેક્ટ રસોઈમાં આવી ગઈ। રસોઈમાં આવીને તવી ગરમ કરવા મૂકી દીધી કેમ કે મને ઇડલી નથી ભાવતી એટલે ઢોસો પણ એક બાજુ મેં આડું પડ્યું તો એ પણ સરખું કરતી જઉં છું ને એક બાજુ પછી મેં ડાયરેક્ટ વાસણ ઘસવાનું ચાલુ કરી દીધું છે કેમ કે વાસણ પછી વાસણ ઘસીને તો ફટાફટ મેં રસોડું પણ સાફ કરવા લાગી। ત્યાં જ એના પપ્પાનો ફોન આવ્યો કે ચલો આંટો મારવા જઈએ, તો ફટાફટ મેં રસોઈ કરી ફટાફટ જીયાસને આંટો